ऐसा हुआ तब મનોવૃત્તિ જ્યારે સત્સંગમય બની જાય ત્યાર પછી શું થાય? સત્સંગ એ તો જીવનને ઓપ આપવા માટેનો એક સરસમાં સરસ સત્સંગનો રંગ છે. એ જીવનને ખૂબ જ સુંદર રીતે સજાવે છે. અને જ્યારે સત્સંગથી સજાયેલું મન અને વિચાર, તે વખતે એની કેવી સ્થિતિ, કેવી અવસ્થા છે, એનું લક્ષ્મણદાસજી મહારાજ અહીંયા ખૂબ અનુભૂતિપૂર્વકનું ચિત્ર રજૂ કરે છે. આપ આગે તિન એકા, સુરત, મન અને શબ્દ, ત્રણેયને પોતાની આગળ એક રૂપ બનાવીને ઉભા રહે. જગત આખું ત્રિગુણાત્મક છે, જળ ચેતન છે, ગુણદોષ છે, પણ એ બધા જ દ્વંદ્વોને એક તરફ કરી દઈને આપ આગે તેનું એક, એ બધાને એક કરીને ઉભા રાખી દે. કોઈ અલગ નથી. આ જગતમાં દ્વૈત છે જ નહીં, દ્વંદ્વાત્મક જગત છે જ નહીં, અદ્વૈત માત્ર. એક હુઆ તબ કહા કહેતે હો, સુરત શબ્દ કા દો. એ પછી આગળ આવશે, પણ એક હુઆ તબની વાત છે. જ્યારે આપણું ચિત્ત, આપણી મનોવૃત્તિ સદભાવ તરફ કેન્દ્રિત થાય અને એક બને, પછી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, કોઈ પણ વસ્તુ પ્રત્યે, કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યે એક હુઆ તબ શું પરિસ્થિતિ? બંને છેડા છે, સદ અસદ. સદ તરફ એક હુઆ તબ એને સુંદર જીવન આપશે, અને અસદ તરફ એક હુઆ તબ કહેવા જઈશું તો એની અધોગતિ છે, દુરાચાર. જ્યારે એ સદભાવ તરફ પડ્યો હશે અને એક હુઆ તબ, તો એનામાં દયા હશે, કરુણા હશે, પ્રેમ હશે. કેમ કે ત્યાં આગળ દ્વંદ્વાત્મક જગત છે જ નહીં, તો કોની જોડે રાગ દ્વેષ, કોણ શત્રુ, કોણ મિત્ર? તો લક્ષ્મણદાસજી મહારાજ પોતાના અનુભવની સાથે કહેતા હોય કે ગુરુ મહારાજના સાનિધ્યને કારણે હું એક થયો ત્યારે મનથી અંતર્મુખ થયો. વૃત્તિઓ, ઇન્દ્રિયો, શરીર, મન આ બધા જ પોતાના નિજ સ્વરૂપની અંદર સમાહિત, સંપૂર્ણ રીતે. એને કહેવાય કે આત્માધીન, જેમ પરમાત્મા આધીન જગત છે, એમાં જીવન આત્માને આધીન. તો આત્મા આધીન થઈ ગયા પછીથી બહારનો વ્યવહાર, બહારનો વ્યાપાર સંપૂર્ણ શાંત છે. અને શાંત થવાનું કારણ શું છે? એને આત્મતૃપ્તિ મળી છે, પૂરેપૂરી આત્મતૃપ્તિ, સંતોષ. અને એને કારણે બાહ્ય જગતના ભોગોની સહેજ પણ લાલસા નહીં. સારામાં સારી, ઊંચામાં ઊંચી કક્ષાનું સુખ પ્રાપ્ત થઈ જાય પછી નિમ્ન સુખ લેવાને માટે ને એના છાણા વીણવાને માટે કોણ દોડશે? કે ચાલો પોદરા વીણી લાવું, છાણા થાપીશ, એ સુખને જોવા માટે દોડશે, લેવા માટે? પણ એને જ્યાં આ સંસારના સુખોના એ છાણા વીણવાનું છોડી દઈ અને આત્માનુભૂતિનું સુખ, આત્માનંદ જેને કહેવાય, ત્યાં પહોંચે ત્યાર પછીથી એ એક હુઆ એની અંદર આવી ગયો. પછીથી એ તરફ પાછું વાળીને જોવાની પણ ઈચ્છા નહીં થાય.
સ્મશાનમાં ગયા આવીએ, કામ પતાવી નીકળીએ તો પાછું જોવાની ઈચ્છા થાય જ ખરી. એટલે સ્મશાન ઉપર ફરી નજર કરું. આમ સ્મશાનવત સંસારને માની આત્માભિમુખ થયેલ એ સાધક, એ ઉપાસક, બસ એને પોતાનામાં જ એટલી બધી તલ્લીનતા હોય, તન્મયતા હોય કે એને બીજી તરફ નજર નાખવાનો સમય ન હોય, ઈચ્છા કે રુચિ પણ ન હોય. તો આ છે એક હુઆ તબ, જ્યારે હું મારા પોતાના સ્વરૂપમાં હું વિલીન થયો, એક થઈ ગયો. એક થયો એટલે જુદા થવા માટે નહીં. શરીરનો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે એટલે પાંચેય તત્વો જ્યાં છે ત્યાં એના વ્યાપક સ્થિતિની અંદર એ વિલીન થઈ જાય. એ ફરી પાછા આવવા માટે નહીં, બસ વિલીન. દરેક તત્વ, આકાશમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, બધા પોતપોતાના એમાં વિશાળતાની અંદર વિલીન થઈ ગયા. પછી ચપટી રાખ કે ધૂળ એની શોધવા જશો તો અલગ નહીં જડે. આ માટી છે, એમાં વિલીન થઈ ગયા, કશું જ ના રહે. એમ મનથી પોતાના નિજ સ્વરૂપની અંદર વિલીન થઈ ગયા પછી આ જગતના બધા જ પદાર્થો એને ત્યાં ને ત્યાં પણ એની સ્થિતિમાં વિલીન થઈ ગયા. રહ્યું માત્ર એક હુઆ, હું આત્મ સ્વરૂપ થઈ ગયો, અદ્વૈત, બીજું કાંઈ છે જ નહીં. અને એ સ્થિતિ જયારે એને પ્રાપ્ત થઈ ગઈ એટલે પોતાની અવસ્થા ઊંચામાં ઊંચી, કોઈ દુઃખ નહીં, કોઈ ક્લેશ નહીં. શરીરમાં હોવા રહેવા છતાં શરીર સાથેના કોઈ પણ સંબંધ નહીં, વિદેહ, જીવન મુક્ત. તો અનુભવપૂર્વકની વાત ગુરુ મહારાજ પાસેથી મેળવી, સદગુરુમોએ આન મિલે. બસ શું થયું? એસા તાર ગ્રહે, આ પકડ્યું. એક હુઆ તબ, હું આ રીતે ગુરુ મહારાજના સાનિધ્યમાં હું એક બની શક્યો, અદ્વૈત બની શક્યો. એમણે મને આત્માના સ્વરૂપનું દર્શન કરાવ્યું, સાક્ષાત્કાર કરાવી દીધો. અને હંમેશા એકતાની અંદર જે આનંદ આવે એ વિભક્તમાં એટલો આનંદ નહીં આવે. પરિવારની અંદર પણ સૌ સંપીને એક થઈને રહેતા, આખું ઘર સ્વર્ગ જેવું લાગે. કેટલું સરસ મજાનો પરિવાર, કેવું સરસ ઘર છે. એમ જીવન પણ આપણું આ શરીરમાં રહેતા હોઈએ ને ઇન્દ્રિયો ખેંચાતાણ કરતી હોય, દરેક પોતપોતાના સ્વાદ માટે ને ભોગો માટે. મન પણ એટલું જ ખેંચાતાણ કરતું હોય, પણ એ બધા જ ખેંચાતાણ મૂકી દઈને ચાલો આપણો જે માલિક, આપણી જે ઉર્જા, આપણો જે આત્મા છે એની પાસે જતા રહીએ. પણ ત્યાં ગયા પછી કોઈ લડવા ઝઘડવાનું રહે જ નહીં. કેમ? આખો માલિક આવીને સામે છે, એની પાસે બેઠા છે, એટલે કોઈનાથી કઈ પણ બોલી શકાય નહીં. બધા શાંત એના સાનિધ્યમાં. એમ સદગુરુ મહારાજના સાનિધ્યમાં લક્ષ્મણદાસજી મહારાજે અનુભૂતિ કરી દીધી અને કહી દીધું કે એક હુઆ તબ. ગુરુ મહારાજે પોતાનું નિજ સ્વરૂપ આપી દીધું, આત્માનું સ્વરૂપ છે નહીં. એકત્વ મનુપશ્યતા, બધે જ સગળે સમદ્રષ્ટિ કરીએ રે, મેરુના શિખરે જઈને પલીએ રે, મહારાષ્ટ્રની વાણી છે. બસ સમદ્રષ્ટિ કરવી, સમાન દ્રષ્ટિ થવી, એ કોઈ પરાયું નથી અને એની સાથે સાથે કોઈની અંદર આસક્તિ નથી. છતાં જે છે બધું એક જ પરમાત્માનું છે. દ્રષ્ટિ આ પ્રમાણેની સ્થિતિ થાય, અવસ્થા થઈ જાય ત્યાર પછી શું? કે કોઈની સાથે રાગ દ્વેષ શત્રુભાવ નહીં,
અને સર્વના પ્રત્યે સંભાવ, એનામાં આસક્તિ પણ નહીં અને દુશ્મનાવટ પણ નહીં. એક હુઆ તબ, જ્યાં પોતે જ પોતાના સ્વરૂપની સાથે જ રમ્યા કરતો હોય, એમાં જ વિલીન થઈ ગયો હોય ને એમાં જ મસ્ત હોય. જેમ નાનું બાળક રમકડાની સાથે રમ્યા કરે બોલાવા આવે છે, ચાલો જમવાનો ટાઈમ થયો, ઘેર આવો, છતાં એમાંથી અમને તો મજા પડે છે, ભૂખ પણ ભૂલી જાય અને પોતાના જીવનના વ્યવહારોને એક બાજુ મૂકી દઈને એની અંદર રમ્યા જ કરે, એક થઈને કશું ના સમજે, બસ એની અંદર આનંદ આવે છે. એમ બાળક જેમ પોતાના રમતમાંથી સુખ અને આનંદ મેળવી લે છે, એમ આપણે પણ આપણા જીવનની રમતોમાંથી વ્યવહારિક એકતાનો આનંદ મેળવી શકાય તો પણ સારું છે જીવન. પણ આત્માની દ્રષ્ટિએ પોતાના એક જ સ્વરૂપની અંદર સમાહિત થઈ બધું આટોપી લે, જેનો પણ એવો જ આનંદ. અને એ આનંદ તો કોઈક અલૌકિક આનંદ, ઊંચા પ્રકારનો આનંદ. કેમ કે પરમ તત્વો, પરમ આત્મ તત્વ સુધી પહોંચી ગયા છે. હવે બીજું કાંઈ ભોગવવાનું, કાંઈ જાણવાનું, કાંઈ જોવાનું કોઈ ઈચ્છા નથી. અંતર્મુખ થયા પછી આંખ ખોલવાની ઈચ્છા નથી. સુરદાસને કૃષ્ણએ દર્શન આપ્યા, સદાને માટે આંખો બંધ કરી દે. મારે દુનિયાને જોઈને શું કરવું છે? કેમ? કૃષ્ણાત પરમ તત્વ કિમ અહમ ન જાણ. કૃષ્ણથી બીજું કયું પરમ તત્વ છે મને ખબર નથી. આમ સુરદાસ સિવાય પણ એક હુઆ, એ ભગવાનની સાથેનો નાતો, તાદાત્મ્ય એવું એ થયું કે એમાં વિલીન થઈ ગયા, આંખો કાયમને માટે બંધ કરી. સુરદાસ જ કહેવાયા આખા જીવન પર. એ જે એક હુવાની સ્થિતિ છે, એક હુવાની જે ભાષા છે, એમાં જ નિતાંત આનંદ, પરમ સુખ, જ્યાંથી એનાથી આગળનું આ સૃષ્ટિમાં બીજું કોઈ સુખ જ નથી, જેને કહેવાય આત્મસુખ. તો એક હુઆ તબ કહા કહેતે હો, એમાં કહેવાનું શું હોય? જ્યાં આત્મદર્શન થઈ ગયા ત્યાર પછીથી એને કઈ જ કહેવા પણ બોલવા પણ રહેતું જ નથી. એ તો વાચો નિવર્તન. જ્યાંથી મન, વાણી, ઇન્દ્રિયો બધા જ પાછા હટી જાય. એ મન બુદ્ધિ છે આગુ મારા શ્રીની વાણી છે, ત્યાં લક્ષ્ય કરી રહીએ લાગુ. મન, બુદ્ધિ, ઇન્દ્રિયોનું કામ છે જ નહીં, એને ઓળખી શકવાના જ નથી. જે જેનું કામ હોય એ જ કરી શકે. મોટી સ્ટીમર હોય, એને ઉડાડવા જઈશું તો ઉડશે ખરું? એ પાણીમાં તરી શકે ખરી? એની શક્તિ એમાં. પણ વિમાન હોય, એને ઉડાડવાને બદલે સમુદ્રમાં મૂકો તરીને પાર જવા માટે, એમાંથી કઈ કામ નહીં કરે. પણ જેનું જે કામ છે, સમુદ્રમાં સ્ટીમર કામ કરશે, હવામાં વિમાન કામ કરશે. અને એ મન અને ઇન્દ્રિયો આ પ્રમાણે છે. ઇન્દ્રિયોનું કામ આત્મા સુધી પહોંચવાનું છે જ નહીં. જેમ વિમાન પાણીમાં ચાલી ના શકે, સ્ટીમર આકાશમાં ઉડી ના શકે. એ જે સમજીએ છે એ જ રીતે સમજી લેવાનું. યતો વાચો વર્તન્તે ઇન્દ્રિયાણી મનસા. ઇન્દ્રિયો કે એમનું કામ જ નથી આત્મા સુધી, એમને ખબર જ નથી. જેમ સ્ટીમરને ખબર જ ના હોય કે ઉડાય કે ના ઉડાય, તરાય જાણે. એમ મન, ઇન્દ્રિયો જગતના સંસારને જાણી શકે, સમજી શકે છે, પણ પોતાનામાં રહેલા, ભીતરમાં રહેલા આત્માને નથી. જેના આધારે જીવે છે, જેના આધારે ઇન્દ્રિયોમાં શક્તિ છે, કામ કરવાની શક્તિ છે, એ ઇન્દ્રિયો પોતાની ઉર્જાના કેન્દ્ર નથી જાણતી. એને કારણે
આત્માનુભૂતિથી વંચિત રહેલો માણસ આખા સમસ્ત સૃષ્ટિની અંદર પૂછી જુઓ ને એવા કેટલા અંતર્મુખ, કેટલા કે જેણે પોતાની જાતનો, પોતાના આત્માનો પોતે પરિચય મેળવ્યો હોય. નહીતર મારા શ્રી શરૂઆતની અવસ્થા ના ગઈ, ભૂલા ભૂલા ફિરતા. હું તો ભૂલો ભટક્યો રખડતો હતો, પણ સદગુરુ મોએ આન મિલે. ગુરુ મહારાજ મળ્યા, આ રસ્તે વાળી અને આટલી મોટી સમૃદ્ધિ મને આપી, આટલું મોટું દર્શન કરાવ્યું, મને આત્મદર્શન કરાવ્યું. તો ઇન્દ્રિયો આત્મા સુધી પહોંચી શકવાની જ નથી, અને ઇન્દ્રિયોને આત્મા સુધી લઈ જઈને આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવાનો જ નહીં. ઇન્દ્રિયોનું એ કામ જ નથી. એટલે એ સ્થિતિ, એ અવસ્થા આપણી પોતાની આત્મા સુધીની, અને એ આત્મા જ આપણે આપણા પોતાનાથી જ આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મના. આપણે આપણા જ પોતાના જ સ્વરૂપને શોધવા માટે આપણે સક્ષમ છીએ. આત્મા વડે જ આત્માને જોઈ શકાશે. આત્મા વડે જ આત્માને જોઈ શકાશે. પણ એ સંકલ્પ એટલો દ્રઢ હોવો જોઈએ. અને મન કહ્યું ને, સુરત મન કા અને મન શબ્દ કા. એકાગ્ર થયેલું મન શબ્દ સ્વરૂપની અંદર ફેરવી દો, આત્મતત્વની અંદર. બસ. એટલે મનને પણ ત્યાં આગળ મૂકી આવવાનું આત્મા. અને આમ મનનું અલગ અસ્તિત્વ સંપૂર્ણ મિટાવી દેવાનું. હું શરીર નથી, હું ઇન્દ્રિયો નથી, હું મન નથી, હું માત્ર આત્મ સ્વરૂપ છું. આત્મા પોતે જ હું છું. ઓમ એ જ હું છું. અને આ રીતે એક હુઆ તબ, આ જે અવસ્થા ઉભી થાય, આ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે શું કહા કહેતે હો, એનું વર્ણન ન થઈ શકે. કારણ કે વાણીનું કામ નથી, આંખને જોઈ શકવાની નથી. તો જો આ બધું સ્પષ્ટ હોય તો આત્મા જ આત્માને જ જોઈ શકે છે. પોતે પોતામાં વળી રહ્યા અને પોતે જોયું પોતાનું આપ. કે જયારે આપણી બધી જ વૃત્તિઓ આપણા પોતામાં સમાહિત થઈને અંદર જ બેસી જાય ને પછીથી આત્મ સ્વરૂપનું અનુસંધાન કરે. મન શબ્દ કા, આપણું મન શબ્દની અંદર જ વિલીન થઈ જાય એ આત્મરૂપ શબ્દમાં. અને આમ ત્રણેયનું કોઈ અલગ અસ્તિત્વ જ ન રહે. એ ત્રણેય માત્ર એકમાં જ બધા આવી જાય. જેમ 108 મણકા જુદા 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 પડ્યા હોય, પછી એને એક દોરામાં પરવી દો જોઈએ. એમ સુરતા, મન અને શબ્દ એ બધાને એક દોરામાં આત્માની સાથે પરોવી દેવાના. અને એ પરોવ્યા પછીથી એ બધા જ ને શું કહેવાશે? માળા. મણકા નહીં કહેવાય. પછી સુરત શબ્દને મન અલગ અલગ તો એને મણકા કહેવાશે. પણ આપ આગે તેનું એકા. પણ ત્રણે જ્યાં એક થઈ ગયા ને એટલે નામ રૂપ આકાર બધું જ બદલાઈ ગયું. મણકો ન રહ્યો, એ માળા બની. એમ જયારે પોતાનું આત્મ સ્વરૂપ ઓળખાય અને એ આત્મ સ્વરૂપનું અનુસંધાન પરમાત્માની સાથે થઈ જાય ત્યારે પોતે જ અનુભવ કરે, હું પરમાત્મામાં જ છું, પરમાત્માનો અંશ જ છું. બસ આ ભાવ આવે ત્યારે આપ આગે તેનું એકા. ત્રણે પોતાના સ્થિતિ અવસ્થામાં માત્ર એક જ થઈ